નમસ્કાર મિત્રો, આજની આ વાર્તા દયા અને કરુણા પર આધારિત છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહો। એક ગામમાં એક ખેડૂત રહેતો હતો। તે ખૂબ મહેનતુ અને દયાભાવી માણસ હતો। એક દિવસ ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે એને એક નાનો કૂતરો ખેતરની બાજુમાં ઘાયલ હાલતમાં પડેલો જોવા મળ્યો। કૂતરાના પગમાં મોટો કાંટો ઘૂસી ગયો હતો। ખેડૂતને તેના પર દયા આવી। તેણે પોતાનું કામ છોડી ધીમે ધીમે કૂતરાને ઉઠાવ્યો અને પાણીથી તેનો ઘાવ સાફ કરીને કાંટો કાઢી દીધો। કૂતરાને ધીમે ધીમે આરામ થવા લાગ્યો। રોજ ખેડૂત એને ખાવા પીવા માટે કંઈક આપતો। થોડા દિવસોમાં કૂતરો ઠીક થઈ ગયો અને ખુશખુશાલ ખેડૂતની આજુબાજુ રહેવા માંડ્યો। થોડા સમય પછી એક રાત્રે ચોરો ખેડૂતના ઘરે ઘૂસવાનો પ્રયાસ કર્યો। એ જ સમયે એ જ કૂતરાએ જોરથી ભસીને ખેડૂતને જગાડી દીધો। ખેડૂત સમયસર સાવધાન થઈ ગયો અને ચોરો ભાગી ગયા। ખેડૂતને ત્યારે સમજાયું કે મેં એક નાના પ્રાણી પર કરેલી દયા આજે મારી સુરક્ષા બની। શિક્ષા: પ્રાણી, પંખી કે માનવ જે કોઈ પર દયા અને કરુણા કરવામાં આવે છે તે અંતે ભગવાન સુધી પહોંચે છે। દયા કદી વ્યર્થ નથી જતી, એ હંમેશા કોઈને કોઈ રૂપે ફળ આપે છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કોમેન્ટ, શેર કરો।